77 ને 78મો શ્લોક છે. વિષ્ણો કથાયા શ્રવણમ વાંચનમ ગુણકીર્તનમ મહાપૂજા મંત્ર જપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા સાષ્ટાંગ પ્રણતે સેતિ નિયમા ઉત્તમા મતા એતેષુ એકતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ. આ 8 નિયમ કીધા. વિશેષ નિયમ ક્યાં તો કે ભગવાનની કથાનો શ્રવણ કરવો તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનો કીર્તન કરવો તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, ભગવાનના મંત્રનો જાપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. આપણને એવું થાય કે આ તો રોજ કરીએ જ છીએ ને આમાં શું વિશેષ કરવાનું. આપણે તો સત્સંગી જીવનમાં સદાનંદ સ્વામીએ લખ્યું છે ને એવું કંઈક વિશેષ કરો. એટલે શું કરીએ આપણે? 4 મહિના શાક નહીં ખાઓ, દહીં નહીં ખાઓ, દૂધ ન પીવો અને કઠોળ નહીં ખાવાનું. લ્યો, ના નથી પાડી મહારાજે, પણ મહારાજે જે ઉત્તમ માની હોય ને એ વિશેષ કરવો. બાકી સતાનંદ સ્વામીએ લખ્યું ખોટું નહીં લખ્યું, કરવું જોઈએ. પણ જે મહારાજે કહ્યું છે ને એ ભલે સુગમ છે એ થઈ શકશે. જ્યારે સત્સંગી જીવનમાં છે ને એ તો ચાંદ્રાયણ કરવાનું પણ કીધું, ધારણા પારણા કરવાનું કીધું છે, મૌન રાખવાનું પણ કીધું છે. પણ એ કઠણ પડે અને આ સહેલું પડે. તો ભગવાન જો આપણને સહેલી વસ્તુ દેખાડીને જો ભગવાન રાજી થતા હોય તો પછી એવા આકરા નિયમમાં હેરાન થવું પડે. બોલો ચાંદ્રાયણ કરતો હોય ને પછી કોળિયા ગણતો હોય તો ક્યારે પૂરું થાય એ જ જોવાનું ને. શાક ખાવાનું બંધ કરી દીધું અને ઘરમાં એવું સરસ મજાનું પાઉંભાજી બનાવી હોય તો શું કરવાનું? જીવ જ બારવાના, જીવ બાર્યા કરવાના કે સારું કેવું શાક બનાવે, કેવી સુગંધ આવે, સારું આપણે ખાવાનું નહીં. કાંઈ કહી દે કે હું હમણાં શાક નહીં ખાતો ને એટલે હમણાં તમારે આવું કશું જ બનાવવું નહીં. હા, જીવ સમારે એમાં જ રહે, વિષયમાં જ રહે. પેલું ભાદરવો મહિનો આવતો હોય, શ્રાદ્ધ પક્ષ હોય, દૂધ પાક થતો હોય અને દૂધ પીવાનું ના આવે તો જીવ જ બાળવાનો ને કે સારું હવે આવતી વખત લેવું નથી, સારું દૂધ પાક બાપાને માને શ્રાદ્ધ પક્ષમાં ભેળવ્યા દૂધ પાક બનાવીને મારે જ નહીં ખાવાના. બોલો, શ્રાદ્ધમાં બાપાને માટે બનાવે, પોતાને ન ખાવો હોય તો કે લે, એમાં જીવ એમાં રહી જાય. કાયમ કે હું મારે હમણાં દૂધ નથી પીવાનું એટલે હમણાં દૂધ પાક બનાવવાનો નહીં. બનાવો તો ખાલી શ્રાદ્ધમાં નાખવા પેટો કાગવાસ કરવા માટે થોડો બનાવો, બાકી બીજું કાંઈ નહીં. તમારે ભલે હોય પણ અમારે હું તમારે ના ખાવું એટલે અમારે નહીં ખાવાનું. બોલો શું થાય ઘરમાં?
આમાં વ્રતનું સુખ આવે નહીં. મહારાજને નથી ખબર પડતી કે આવું કરાવું બધાને, પણ જીવનો સ્વભાવ છે, એક વિષયમાં ભરાણો છે ને, એ જીવનો સ્વભાવ છે, એને બહાર કાઢવો એ અઘરો છે. મહારાજે જાણે છે કે હું આને વિષયમાંથી બહાર એમ નહીં કાઢી શકો, એના કરતાં આમ કરાવું તો કંઈક કરે અને કંઈક પામી શકે. એટલે ભગવાને સરળ સરળ નિયમો રાખ્યા. કથા સાંભળવાનો નિયમ નહીં રાખે, કથા સાંભળવાનો નિયમ નહીં રાખે, પણ ચાંદ્રાયન કરવાનો નિયમ રાખશે. કથા સાંભળવાનો નિયમ નહીં રાખે, પણ 4 મહિના શાક નહીં ખાવું, દૂધ ન પીવું, દહીં ન ખાવું, કઠોળ ન ખાવું, એ નિયમ રાખશે. રોજ વડતાલ દર્શન કરવાનો નિયમ રાખશે, પણ કથા વાર્તા સાંભળવાનો નિયમ નહીં રાખે. ભલે વડતાલ દર્શનનો નિયમ રાખ્યો બરાબર છે, પણ એનો મહિમા સમજાશે ક્યારે? કથા વાર્તા સાંભળી હશે તો. પણ એ આપણને અઘરું લાગે છે. પણ મહારાજે બધા અઘરા નહીં લીધા અને બધા અઘરા પણ લીધા નથી. પણ મહારાજે જે શ્રેષ્ઠ ગણ્યા છે એમાંથી એકાદ લેવાની વાત કરે. મહારાજ એવું નહીં કહેતા કથાનો જ લે, એવું નથી કહેતા ગુણ કીર્તન જ કરો, કથા જ કરો, એવું નથી કહેતા. સાષ્ટાંગ દંડવત કરો, મંત્ર જાપ કરો, સ્તોત્રનો પાઠ કરો, પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરતો હોય તો લાકડી ટેકે ટેકે પણ પ્રદક્ષિણા થાય. બેઠો બેઠો પણ મંત્ર જાપ, ભલે હાલી ન હકતો હોય પણ મંત્ર જાપ તો કરી શકે. માળા ફેરવી ન હકતો પણ વેઢા તો ગણે જ ને. કર્મ જપ માળા આવે છે, બેઠા બેઠા કર જપ માળા કરો, પણ કરો એટલે સહેલા પણ છે. અને કથા સાંભળવી એ આપણા માટે અઘરામાં અઘરો વિષય છે. અઘરામાં અઘરો છે ને, જસમનારાયણ અઘરામાં અઘરો વિષય છે. અને એના વગર કાંઈ થાય એવો છે પણ નહીં. જો એ જનક રાજાને અષ્ટાવક્ર ઋષિ ન મળ્યા હોત તો એના જીવમાં એ મૂંઝવણ એમને એમ રહી જાત. ભલે ગમે એટલા વિદ્વાનો મળ્યા પણ કોઈ એના સોલ્યુશન લાવી ન શક્યા. પણ ઋષિ અષ્ટાવક્ર ઋષિ મળ્યા તો એનો સંશય ટળી ગયો ને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું. પછી તો બહુ સમાગમ કરતો. એટલે મહારાજે થોડું તમને અઘરું લાગે, પણ એ વખત મહારાજ વખત આ અઘરું નહોતું. મહારાજ વખત છે ને કથા વાર્તા સાંભળવી કરવી અઘરી નહોતી. કેમ કે બધાને એમાં રસ હતો, રુચિ હતી. આજ તમે જો તમારી ક્રિયામાં ફેર પડી જાય. તમે નાના નાના ઢચુકડા હતા, ચડ્ડી પહેરીને ફરતા હતા, ત્યારે બાપાની પાસે કે દાદી પાસે કે દાદા પાસે બેહીને તમે વાતો સાંભળી હશે. દાદા વાત કરો ને કંઈક, એટલે દાદો ભગવાનની વાત કરે. આ તમારી પાસે તમારું છોકરું બેહે તો તમે શું વાત કરો? મોબાઈલ જ પકડાઈ દે, દેખ બેઠો ન લેવાય મારે મોબાઈલ પકડાઈ દે, તમે વાત નહીં કરી શકો. એકાદ ચરિત્ર પણ તમે એને સમજાઈ નહીં શકો, કહી નહીં શકો. કેમ કે તમારે જ અભ્યાસ નથી. સંસ્કાર મળ્યો છે, સંસ્કાર મળ્યો છે, પણ
પછી એનો અભ્યાસ નથી રાખ્યો. એટલે હવે તમારા છોકરાને તમારે છોકરો કહેશે ને તો આમ તો છોકરો કહે જ નહીં, કેમ કે બાપાને અભ્યાસ ન હોય એટલે છોકરાને જીવમાં એ સંસ્કાર આવે જ નહીં. અને સંસ્કાર છોકરાના અંતમાં ન આવે પછી મોટો થાય ત્યારે પછી તમારે કોની પાસે જવાનું? કોની પાસે જવાનું? ભગવાન પાસે, સંતો પાસે. સ્વામી આને કંઈક સમજાવવાનું, મારું કંઈક સમજતો નહીં, માનતો નહીં. એટલે તું આખી જિંદગીમાં કોઈ સાધુનું માન્યું છે? જે કોઈ દિવસ જે તને સંસ્કાર મળ્યો છે, તને જેને કંઠી પહેરાઈ છે, એની પાસે જઈને કઈ બે વાતો સાંભળી છે? એનું તો કોઈ દિવસ તું માન્યો છે? તપાસ કરો. તારે બાપો એમ કે અમારે તો સ્વામી પરિસ્થિતિ એવી હતી એટલે અમારે નતા કરીએ કે, તો આ છોકરાને પરિસ્થિતિ એવી જ છે. ન માને ત્યારે પછી સાધુ પાસે જવું એના કરતાં મોરથી જ જો આપણે જઈએ ને તો એ સોલ્યુશન બધું એમને એમ નીકળી જાય. અને છોકરું બગડે ક્યારે? તમારું ન માને ક્યારે? પરિણાઈ દો ને પછી. કેમ કે એને આધાર મળી ગયો. આ દિન સુધી માં ખવડાવતી હતી પણ હવે તો ખવડાવનારી છે, એટલે હવે વાંધો નથી. હવે માની જરૂર નથી ને બાપની જરૂર નથી. અમે બે જણા કમાઈએ છીએ એટલે હવે અમારે કોઈની જરૂર નથી. પછી છોકરો માને નહીં. અને સામે આવ્યું હોય એનામાંય સંસ્કાર ના હોય, પોતામાંય ના હોય, કૂવામાં ના હોય તો અવાડામાં ક્યાંથી આવે? એવું થાય પછી. અને પછી સાધુ પાસે જાવો અને સાધુની વાતને માનવી એના કરતાં પહેલેથી જો કરી હોય તો. એટલે મહારાજ આપણને સમજાવે છે કે કથા વાર્તાનો નિયમ રાખજો. કથા સાંભળવી, કથા કરવી. તમને જો કરવાની ગમતી હોય કાલથી તમારી પાસે આવે છે. નહીં ભાવતું બેમાંથી એક કરો. કા કરવી કા સાંભળવી. કેમ કે એનાથી કંઈક જ્ઞાન થશે. અને વાંચશો ને તોય તમને એમ થશે કે સારું આપણે આ મહારાજ આવું કે છે અને આપણે તો એ પ્રમાણે કરતા જ નથી. તો